મોરબીનો મુદ્દો પૂરો હજી નથી થયો, મોરબીમાં હજુ પણ આંદોલન ચાલુ છે, એની વચ્ચે દ્વારકાની અંદર ગેસ લાઈનો નાખવાની શરૂ કરી. એ ખેડૂતોએ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ઘરે નથી ગયા. દિવસ રાત એ વરસાદ પડે તોય પણ ઠીક છે, એ તડકો પડે પણ તોય પણ ઠીક, એ ખેતરમાંથી ઊભું થવાનું નામ નથી લઈ રહ્યા. અને સરકારની એટલી તાનાશાહી છે કે અમને ખબર પડ્યા વગર અમારે 7/12 ની અંદર લોન કરી દીધી. સરકારના નિર્ણયો છે એનાથી તમે સહમત છો કે આવું થવું જોઈએ ગેસમાં પણ? તો સાહેબ માત્ર ને માત્ર ખાલી 7,000 રૂપિયામાં અમને નક્કી કરાવે છે કે તમને 7,000 રૂપિયા ઉઠે મળશે. હવે જ્યારે ગેસ લાઈન આવી તો 37,500 નહીં, ખાલી 7,000 એમ. અને વળતર જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી GSPL ના કર્મચારીને અને અમારા ધારાસભ્યો કલેક્ટરને અમે બધાએ કીધેલું. અને આખી આ જે લડત છે એની વ્યૂહરચના કોણ સંભાળી રહ્યું છે? કોઈ કમિટી છે તમારી? અને અમારી આમાં કમિટી એટલે મારા જેટલા ખેડૂત ભાઈઓ છે બધા આગેવાન છે. અમે કોઈને આગેવાની પણ હોઈપી નથી. જમીન જાય છે, વળતર મળતું નથી, ને બીજી બાજુ વરસાદ આવતો નથી ને ડેમમાં પાણી ભરાતું નથી. સવારના પોરમાં 8 વાગ્યાથી અમારું આંદોલન શરૂ થાય છે ને સાંજે 6 વાગે પતી જાય છે. પછી રાત્રિના તો એના પછીના 13 વર્ષ પછી તો આ GSPL કંપની એના 6 ગણા ભાવ ઘટાડીને આપે છે, 6-7 ગણા વધારીને આપવા પડે. પછી ખડકી ડેમ હોય એને સૌની રોજના પાણી છે એ ભરવામાં આવે અને ખેડૂતોના જેવા પડી જાય છે. હવે ગેસની પાઇપલાઇન નીકળશે એટલે એનો ભાવ ડાયરેક્ટ 50 લાખ રૂપિયા થઈ જાય. તો માટલેનું વળતર ક્યાં જાય? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ગુજરાતમાં વધુ એક ખેડૂત આંદોલનની. આજે ફરી એકવાર જગતનો તાત એ પોતાના ખેતરમાં બેઠો છે. એ જગતનો તાત આજે ખેતરમાં બેઠો બેઠો એ વરસાદની રાહ નથી જોતો, એ વાવણીની રાહ નથી જોતો, એ પાક નિષ્ફળ ગયો એની પણ વાટ નથી જોતો, અથવા તો એ પાક નિષ્ફળ ગયો એને લઈને પણ એ ખેતરમાં નથી બેઠો. આજે જગતનો તાત ખેતરમાં એટલા માટે બેઠો છે કે એમની બાપ દાદાની જમીન ઉપર એમની પરવાનગી વગર અત્યાર સુધી તો વીજ પોલ એ ખોડવામાં આવતા હતા, એ છાતી ઉપર વીજ પોલ નાખવામાં આવતા હતા. હવે મોરબીનો મુદ્દો પૂરો હજી નથી થયો, મોરબીમાં હજુ પણ આંદોલન ચાલુ છે, એની વચ્ચે દ્વારકાની અંદર ગેસ લાઈનો નાખવાની શરૂ કરી. એ પણ ખેડૂતોની મરજી વિરુદ્ધ, એમની પરવાનગી વિરુદ્ધ. અને ખાનગી કંપનીઓ આ પ્રકારની એ કામગીરી એ સરકારી કંપનીઓને આપે અથવા તો એ સરકારની પાસેથી એ મદદ માગે, પ્રોટેક્શન માગે, અને એમને પોલીસ અથવા એ જિલ્લા કલેક્ટર તરફથી તેમને પરવાનગી આપવામાં આવે, પ્રોટેક્શન આપવામાં આવે, એટલે ખેડૂતે પોતાનો 7/12 ઉતારો એ પોતાની પાસે હોય તેમ છતાં એ પોતાના ખેતરમાં પગ ન મૂકી શકે. શું આ આપણા દેશની લોકશાહી? શું આ આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ? સવાલો અનેક છે, પરંતુ એ સવાલોના જવાબ એક પણ નહીં. મોરબીનું આંદોલન સતત 22-23 દિવસ સુધી ખેડૂતોએ આમરણ ઉપવાસ કર્યા. હજુ પણ આંદોલન ચાલુ છે. ત્યારબાદ દ્વારકાની અંદર આંદોલન. શું માંગ છે દ્વારકાના ખેડૂતોની? અને કેમ એ ખેડૂતોએ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ઘરે નથી ગયા? દિવસ રાત એ વરસાદ પડે તોય પણ ઠીક છે, એ તડકો પડે પણ તોય પણ ઠીક, એ ખેતરમાંથી ઊભું થવાનું નામ નથી લઈ રહ્યા. એ દ્વારકાના તમામ ખેડૂતો સાથે આજે સંવાદ કરવો છે. જયરાજસિંહ જાડેજા છે, જેઓ ત્યાંના એક ખેડૂત પણ છે, ગામના સરપંચ પણ છે, કે જ્યાં સતત વિવાદ ચાલી રહ્યો છે, સતત વિરોધ ચાલી રહ્યો છે, પરંતુ એ માંગ એમની અડગ છે કે અમારા જમીન પર તમે કંઈ પણ કરો છો તો જે માંગ અમારી છે, જે અમે કહીએ છીએ, એ માંગ સંતોષાશે તો જ અમારા ખેતરમાં કામ થશે. અને માંગ સાથે અડગ ખેડૂતો બેઠા છે. જયરાજસિંહ
સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. પહેલા તો જરાજી છેલ્લા લાંબા સમયથી ગુજરાતની અંદર તમામ લોકોએ જેતપરનું આંદોલન જોયું. દ્વારકામાં આંદોલન છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે. ઘણા બધા દિવસોથી તમે તમામ ખેડૂતોએ ત્યાં બેઠા છો. શું નજરઅંદાજ કરવામાં આવે છે ખેડૂતોને, અથવા તો ખેડૂતો પ્રત્યે ધ્યાન નથી દેવામાં આવતું, કે પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો ભલે આંદોલન કરે, આપણે તો આપણું ધાર્યું જ કરવાનું છે, આંદોલન કરશે તો કેટલા દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ બાદ ફરી એકવાર પાઇપલાઇન નાખીશું? હા, હવે પેલા તો એવું કઈ રહ્યું નથી કે આંદોલન એને એમ લાગતું હોય જીએસપીએલ હોય કે સરકાર હોય કે આ ખેડૂત થાકી જાય કે ખેડૂતો પોતાની છાવણી રાખે ને 5-10 દિવસ પતાવીને બંધ કરી દે. તો સાહેબ શ્રી એવું નથી રહ્યું. આપના ટીવીના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે રીતના અમને અમારે કોઈને ખબર નથી, અમારે 7/12/8 ની અંદરમાં કાચી નોંધ પડી ગઈ, પાકી નોંધ પડી ગઈ. આ તો જ્યારે ખેડૂતોને અમને કઈ ખબર પડે કે અમારે કઈક ધિરાણ લેવું છે, કઈક લોન કરવી છે, 7/12 ની અંદરમાં જોયું ત્યારે ખબર પડી કે અમારે લોન અમારા અંદરમાં પાકી નોંધ આવી ગઈ. અને સરકારની એટલી તાનાશાહી છે કે અમને ખબર પડ્યા વગર અમારે 7/12 ની અંદર લોન કરી દીધી, નોંધ નાખી દીધી અંદર. બરાબર, નોંધ નાખી દીધી, વાંધો નહીં. અમે સરકારને કીધું કે નોંધ શું કરવા નાખી, તો કે તમને વળતર મળશે. વળતર પછીનો પ્રશ્ન અમારો એવો રહ્યો કે અમારી જમીનમાં આવીને અમને કોઈને ખબર પણ નથી, અમને જવાય નથી દેતા, ની આવીને જીસીબી મારીને ઉભો પાક 20 મીટર સુધીમાં નાશ કરી નાખે છે. તો જયરાજસિંહ, આ જે બધી ઘટનાઓ બની રહી છે, તાજેતરમાં જે સરકારે વીજ પોલને લઈને જે નિર્ણય લીધો, શું આપની માંગણી એના સમાંતર જ છે કે ભાઈ એક માર્કેટ રેટ કમિટી બને અને એ દર નક્કી કરે ને પછી એ જે બધા સરકારના નિર્ણયો છે એનાથી તમે સહમત છો કે આવું થવું જોઈએ ગેસમાં પણ? પેલા તો અમે એ બાબતની અંદરમાં હતા, પણ અમારા બધા ખેડૂતોને માત્ર 1 ગુઠાના 7,000 રૂપિયા, એટલે કે 1 ચોરસ મીટરના 70 રૂપિયા. તો સાહેબ અત્યારના જમાનાની અંદરમાં 1 લીટર દૂધ લેવું હોય તો એના 80 રૂપિયા છે. બરાબર, તો અમને બધા ખેડૂતોને આ મોટી મોટી જીએસપીએલ, આ સરકાર અમારું જ બધું આ કાર્ય કરશે સાહેબ. રહી વાત આપણે માર્કેટ ભાવની અંદરની, બરાબર, તો માર્કેટ ભાવની અંદરમાં તમને હું જણાવવા માંગુ છું કે જે કૃષિ મંત્રી પણ જે પણ છે એ મંત્રી સાહેબે બહાર પાડ્યું કે બજાર કિંમત હોવી જોઈએ, બજાર કિંમતથી 2 ગણા. તો સાહેબ માત્ર ને માત્ર ખાલી 7,000 રૂપિયામાં અમને નક્કી કરાવે છે કે તમને 7,000 રૂપિયા ઉઠે મળશે. જે હાલ પાછળ 2012 ની અંદરમાં ક્રેન ઇન્ડિયા કંપની જયારે વટાણી ત્યારે 1 ગુઠાના 37,000 રૂપિયા 500 નક્કી કરેલા અને બધા ખેડૂતોને વળતર ચૂકવેલું. તો અમારી યારે ખરેખર મોટા મોટો અન્યાય જ કરે છે. અચ્છા, એટલે ભૂતકાળમાં એ વિસ્તારની અંદરથી ગેસ લાઈન નીકળી એ વખતે 37,500 ચૂકવ્યા. હવે જ્યારે ગેસ લાઈન આવી તો 37,500 નહીં, ખાલી 7,000 એમ? હા સાહેબ, એ જે 2012માં ક્રેન ઇન્ડિયા અર્ધ સરકારી હતી, બરાબર, અર્ધ સરકારી હતી, 7,500 ચૂકવ્યા. અને બીજી તમને એક આપના ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યાં લાસ્ટ 2006માં આ કામ અટકી ગયું છે મોટા લખિયામાં, મોટા લખિયાની અંદરમાં ઈ જ લાઈન છે, ઈ જ ગેસ છે, જીએસપીએલ જ છે, એ બધા ખેડૂતોને 22,000 રૂપિયા ઉઠાના ચૂકવ્યા. તો ત્યાંથી પાછું શરૂ કરવાનું છે તો વળી પાછું 7,000 થી શરૂ કરે છે. તો અમારું પણ અન્યાય જ છે. આના લીધે અમે અમારા કલેક્ટર પાસે ગયા, ધારાસભ્ય પાસે ગયા, લેખિતમાં સાંસદને પણ આપ્યું, અમારા ડેપ્યુટી કલેક્ટર પાસે ગયા, પ્રાંત પાસે ગયા, પણ કોઈ આ કામ પણ બંધ નથી કરી શકતું. કે અમે આપણે દેવભૂમિ દ્વારકા વાળા રહ્યા કે વાંધો નહીં, ભલે તમારે કામ કરવું હોય ને જો સગવડ થાય, સરકારની સગવડ કરે છે તો એમાં અમારો રાજીપો છે, પણ અમને વળતર તો પૂરું આપો. અને વળતર જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી જીએસપીએલ ના કર્મચારીને અને અમારા ધારાસભ્યો, કલેક્ટરને અમે બધાએ કીધેલું કે ત્યાં સુધી તમે કામ બંધ રાખો. પણ એ લોકોએ કામ બંધ ના રાખ્યું. કામ બંધ ના રાખ્યું એટલે અમારે છાવણી નાખવી પડી. આજે અમારો આંદોલનનો 22મો દિવસ અને છાવણીનો 9મો દિવસ છે. એટલે આ છાવણી જે છે એમાં તમે કઈ રીતે લડત લડી રહ્યા છો? કેટલા ખેડૂતો તમારી સાથે જોડાયેલા છે? કેટલા ગામના ખેડૂતો જોડાયેલા છે? અને આખી આ જે લડત છે એની વ્યૂહરચના કોણ સંભાળી રહ્યું છે? કોઈ કમિટી છે તમારી? અમારી કોઈ કમિટી નથી. અમારું ખેડૂતનું એક આ બિન રાજકારણી આંદોલન છે. આની અંદરમાં કોઈ પણ રાજકારણી અંદર ને ખાલી આવવાનું સજેશન દેવાનું, પણ છેલ્લો ફેસલો અમારા ખેડૂતો જ ભાઈઓ લેશે. બરાબર, એવું એક છે. અને અમારી આમાં કમિટી એટલે મારા જેટલા ખેડૂત ભાઈઓ છે બધા આગેવાન છે. અમે કોઈને આગેવાની પણ હોઈપી નથી.
અને ઈ પછી અમારે વાત કરી તો જે આંદોલનમાં અમે મેન સૂત્રધાર હતા એમાં ગાઈડલાઈન દેવાવાળા અમારી પાછળ ઘણા બધા છે. કેમ કે આજ Okay. ખેડૂતોને સાહેબ શું ખબર હોય કે કઈ 3-1 નું જાહેરનામું કહેવાય, કેને 6-1 નું જાહેરનામું કહેવાય. અચ્છા જયરાજસિંહ, 22 દિવસથી આંદોલન પર બેઠા છો, છાવણી લઈને 9 દિવસથી બેઠા છો. કેમ હજી સુધી કોઈ તમારા વિસ્તારના ત્યાંના ધારાસભ્ય અથવા કોઈ વ્યક્તિ તમારી સાથે મુલાકાત માટે પહોંચ્યા છે કે તમારી માંગ અમે ઉપર સુધી પહોંચાડી છે, તમારી માંગને અમે એ સ્વીકારીશું, આવનારા સમયમાં એ માંગનું નિરાકરણ આવશે, એવી કોઈ વાત લઈને અત્યાર સુધી આવ્યું છે ખરા આપની વચ્ચે? જો પહેલી વાર અમે 2 વાર જ્યારે પરિપત્ર અમે આંદોલન પત્ર દેવા ગયા હતા, બરાબર, કે અમે આંદોલન કરશું, એના માટે અમે આવેદન પત્ર દેવા માટે ગયા હતા. આવેદન પત્ર 2 દિવસ દીધું, પછી એમ કીધું કે તમારે શનિવારે તમને આનો જવાબ મળી જાય. પણ જે તે સમયે શનિવારે GSPL ના મેનેજિંગ ડાયરેક્ટર એટલે MD બદલી ગયા અને ત્યારબાદ અમને કોઈ જવાબ ના આવ્યો, એટલે એના માટે અમે આંદોલન શરૂ કર્યું. ગઈ તારીખ 3/8/2026 ના દિવસે અમારા હાલના ધારાસભ્ય મુરુભાઈ બેરા, પછી અહીંના આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ અમારી છાવણીની મુલાકાત લીધી. અને જ્યારે અમારા ધારાસભ્યએ મુલાકાત લીધી ત્યારે એને લેટર પણ કર્યો છે ઋષિકેશભાઈને, દિલાસો એવો આપ્યો છે કે આપનું નિવાકરણ 2-3 દિવસની અંદરમાં જલ્દી આવી જાય. જો આનાથી વધારે એને એમ કીધું છે અને ખેડૂતોને એટલું આશ્વાસન આપ્યું છે કે જો ન્યાયથી નિવાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સુધી હું રજૂઆત કરીશ. ઓકે જયરાજસિંહ, તમે જે વિસ્તારમાં લડત ચલાવી રહ્યા છો, કમનસીબે આ વખતે અલનીનો ફેક્ટરના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર જે છે, જેમાં દેવભૂમિ દ્વારકા પણ છે, જામનગર પણ છે અને પોરબંદર અન્ય આસપાસનો વિસ્તાર પણ છે કે જ્યાં વરસાદ ખૂબ ખેંચાયો છે અથવા તો નહીવત વરસાદ છે. અછતનો પણ એક મુદ્દો છે કે ખેડૂતો ત્યાં પાણીની અછતના કારણે પણ પરેશાન છે. જયરાજસિંહ, આજની જ વાત કરું તમને. આજની મોવાણ ખાતે મોરપીર મરદપીર દાદાની જગ્યાએ 30 ગામના સરપંચો ભેગા થયા અને એને ટીવીના માધ્યમથી પણ બધાને સંદેશો મોકલ્યો છે કે જે 4 ડેમ છે, ગદેકી ડેમ છે, સિંહ ડેમ છે, ગી ડેમ છે, સાની ડેમ છે, સાની ડેમની અંદરમાં તાત્કાલિક ધોરણે નર્મદાનું પાણી છોડવામાં આવે. તાકી એક તો જો અમારે તો અહીંયા ગેસ પાઇપલાઇનનો ફૂલ પ્રોબ્લેમ છે, અત્યારે ખબર નથી વરસાદ આવવાનો નથી આવવાનો, મોલ થવાનો નથી આવવાનો. એક તો અમારે આ હતું પટ્ટા ઉપર અમને પાટ મારેલી છે. અચ્છા, પરિસ્થિતિ કેટલી ગંભીર, કેમ કે એક દ્વારકા જિલ્લો અને એ જિલ્લાની અંદર 3 આંદોલન ચાલે. એક અછતનું આંદોલન કે જ્યાં ડેમો ભરવાની વાત ચાલી રહી છે, એ આંદોલનને આપણે 3જા નંબર પર ગણીએ, અને પહેલા 2 નંબર ઉપર ગેસ લાઈન અને વીજ પોલને લઈને પણ ત્યાં દ્વારકામાં આંદોલન ચાલે છે. તો પડ્યા ઉપર પાટું છે ખરું કે એક તરફ જમીન જાય છે, વળતર મળતું નથી, અને બીજી બાજુ વરસાદ આવતો નથી અને ડેમમાં પાણી ભરાતું નથી. દેવભૂમિ દ્વારકા છે ને પવિત્ર નગરી છે, બરાબર. પવિત્ર નગરી જ્યાં બધા મોટાનું કહેવાય છે ને કે જ્યાં સત હોય ને ત્યાં જરીક એના પારખા લેવા પડે. તો આ પારખા તો અમને ઉપરવાળો લેતો હોય તો વાંધો નહોતો, પણ હવે એક કોરા અમને જ્યાં આ પારખું જે જાય છે ને 97 કિલોમીટરની લાઈન, જેની અંદરમાં 1500 ખેડૂતો, એ બહુ મોટું પાટું છે. વાંધો નહીં, હાલો કદાચ વરસાદ ના આવે તો આપણે 4 મહિના ખોબરી જાય, 1 વર્ષ ખોબરી જાય, પણ પ્રશ્ન તો છે કે આજે બધા જમીન 10 લાખથી કરીને 1 કરોડ સુધીનો વીઘો છે, બરાબર. હવે સરકાર ગેસ પાઇપલાઇન નાખવાના છે, એ જમીનના ભાવ અમારી જમીન કદાચ અમારે ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય તો કોણ લે, એના પૈસા અમને કોણ દે, એ જે મોટી પ્રોબ્લેમ છે ને એ કોઈની એની વાત જ નથી. પડતા ઉપર પાટું નહીં, પણ હું એમ કહું કે શમશાનમાં ગયા હોય ને લાશ હરગાવીને એમનો એની વાની દરિયામાં નાખીને એને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, એના જેવું થયું. ઓકે, આપણી સાથે પરેશભાઈ કાંબરિયા પણ જોડાયા છે. પરેશભાઈ, અવાજ આવે છે આપને? હાજી. પરેશભાઈ, આપ જે લડત ચલાવી રહ્યા છો કયા વિસ્તારમાં, અને આપનો જે પ્રમુખ મુદ્દો છે, કેમ કે 3 મુદ્દા અત્યારે ખેડૂતોને સતાવી રહ્યા છે, તો આપનો જે મુદ્દો છે એ શું છે ને આપની માંગ શું છે? પરેશભાઈ, જે સૌથી પહેલા અમારો જે મુદ્દો છે એ છે કે વિસ્તારની અંદર ખૂબ જ ઓછો વરસાદ છે અને અમારે જે નાની ડેમ છે, એમાં દરેક ઉંમરના દરેક લોકો ખેડૂતો છે. એમાં સૌથી વડીલ એ ગામના જે કંઈ પણ હોય તે પણ છે, અને નવયુવાન જે ખેડૂત કે જે ખેતી કરતા, એ ખેડૂતના દીકરાને ખેતી તો ન શીખવાડવું પડે, પણ એ પણ ત્યાં બેઠા છે. બધા લોકો એક માંગ સાથે બેઠા છે. દરેક લોકોએ સવારથી સાંજ સુધી કે પછી 24 કલાક ત્યાં ને ત્યાં જ બેસવાનું. નહીં, જો આ સરકાર સુધી અમે કોઈ ખેડૂત હેરાન થવા નથી માંગતા. પહેલી વાત કઈ કે અમારું આંદોલન છે
એ જમીને હવારની પોરની અંદરમાં સિરાવી લેવાનું, બપોરે જમી લેવાનું, સાંજે વારું કરી લેવાનું. આ સરકાર કદાચ ભૂખે મારી નાખે પણ આંદોલનની અંદરમાં કોઈ આવવા તૈયાર નથી. અને આપણે ઉપર બેસી જાય બરાબર. પણ જે તમે વાત કરી નવયુવાન કિશોર અમાર પાસે 16 વર્ષની ઉંમરથી કરીને 80 વર્ષ સુધીના કાકાઓ બધાય આવે છે. અને હાલની અંદરમાં જીએસપી નું કામ કોઈ રોકાવી નહોતું હોતું ત્યારે અમારે 350 ખેડૂત થઈને અમે કામ રોકાવેલું છે. ત્યારબાદ એ કોઈ કામ કરવા આવતા નથી એટલે અમે પણ અમારી ગાઈડલાઈન રાખી છે. અમારા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક માર પડતો હોય, આજે ટિકિટ ભાડા ખર્ચીને 40-50 કિલોમીટર આવવું પડતું હોય તો એના માટે અમે એ જોગવાઈ કરી છે કે આ છાવણીની અંદરમાં માત્ર 2 થી 3 વ્યક્તિઓ જ આવે. જેની માટે અમે જમવાની સુવિધા, અહીં રાત્રિ રોકાણ રહેવાની સુવિધા જેને રોકાવવું હોય એના માટે જ છે, બાકી કોઈને ફરજિયાત નથી હોતું. સવારના પોરમાં 8 વાગ્યાથી અમારું આંદોલન શરૂ થાય છે ને સાંજે 6 વાગે પતી જાય છે. પછી રાત્રિના ભજન કીર્તન કરી જાય. અચ્છા, કોઈ બાર ગામના કોઈ ખેડૂત આવ્યા છે તમારે આડોશ પાડોશ ગામના કોઈ ખેડૂતો અત્યારે હોય કે જે આપણી સાથે અત્યારે સીધા જે જોડાયા હોય, ત્યાંથી વાતચીત કર્યા હોય કે એ ક્યાંથી આવ્યા, એમના ગામની અંદર કેટલા ખેડૂતો છે, પરિસ્થિતિ જાણવી હોય તો? અત્યારે 21 ગામના ખેડૂતો છે ને હું અહીંયાથી ઉભો થાઉં છું ને બીજા એક ખેડૂત જે રાણ ગામના છે મયુરભાઈ ગઢવી છે એને હું કહું છું ને જેમ અલગ અલગ ગામ છે એ બધાને એક પછી એક બેસાતો જ આવતો અહીં. બિલકુલ મયુરભાઈ ગઢવીને જોડો, મયુરભાઈને જોડીએ આપણે. અને આજે આખી ચર્ચા ચાલી રહી છે. ખેડૂતો 21 ગામના એક જ જગ્યાએ એટલા માટે બેઠા છે. આ સીધા દ્રશ્યો પણ અમે બતાવી રહ્યા છીએ કે પોતાની માંગને લઈને પોતાનું વાડીનું જે કામ છે એ પણ બધું મૂકીને ખેડૂતો અત્યારે ગર્જનાદમાં એટલે જોડાયા છે કે એનો જે અવાજ છે ખેડૂતોનો એ સરકાર સુધી, એ પાટનગર સુધી, એ ગાંધીનગર સુધી પહોંચે. મયુરભાઈ, આપ તૈયાર છો? હા, તૈયાર છે. બિલકુલ. મયુરભાઈ, શું પરિસ્થિતિ તમારા ખેતરની? વરસાદ એ દ્વારકા જિલ્લાની અંદર 6% પડ્યો છે. ગેસ લાઈનના વિરોધની અંદર આપ બેઠા છો. ભૂતકાળની અંદર અલગ અલગ કંપનીઓ દ્વારકામાં પહોંચી એમને વળતર એ ખૂબ વધારે આપ્યું. જે માંગ હતી એ વળતર એમને ભૂતકાળમાં ચૂકવ્યું છે, તો અત્યારે ચૂકવવામાં શું જાય છે? હું કહેવા માંગીશ કે એક તો અમારી જે ફળદ્રુપ જમીન છે અને જે અમારા ખેડૂતોના હક છે એ કંપની છીનવી રહી છે. અને જે જીએસપીએલ જે ભાવ વળતરનું નક્કી કર્યું છે, જે 7,000 રૂપિયા, જે અમને કોઈ રીતે પરવડે એમ છે નહીં. જે ભવિષ્યમાં જે ક્રેન ઇન્ડિયા કંપની છે જે 2012માં 37,500 પર ગુઠે આપેલા છે, તો એના પછીના 13 વર્ષ પછી તો આ જીએસપીએલ કંપની એના 6 ગણા ભાવ ઘટાડીને આપે, જે 6-7 ગણા વધારીને આપવા પડે. બિલકુલ, એ અને બીજું જે બિલકુલ સાચો છે. પણ આની સાથે સાથે ઓએનજીસી ની જેમ ભાડાની પણ માંગ થઈ રહી છે કે માસિક અથવા વાર્ષિક ભાડું મળે ઓએનજીસી ની જેમ. એ શું છે? ઓએનજીસી નો તો અમને કોઈ ખ્યાલ નથી, પણ અમારે જે એક જ મુદ્દો છે જીએસપીએલ કંપની હારે તે કે જે આ જે અમારા ખેડૂતોને કોઈ પણ રીતે અમારે કોઈ પણ નોટિસ નહીં, કોઈ પણ જાણ નહીં, અને એમને એમ ખેતરમાં અત્યારે 2-2 અઢી મહિનાની મગફળી, સોયાબીન, કપાસ, જુવાર જે ઉભા છે પાક, એમાં દાદાગીરીથી લાઈન કાઢી રહી છે. પરેશભાઈ જોડાઈ ગયા છે. પરેશભાઈ, આપ અત્યારે ખેતરની અંદર છો, ખેતી કરી રહ્યા છો, પરિસ્થિતિ શું? વરસાદ નથી અને પાણીની અછત છે. સૌની યોજનાથી ડેમ ભરવાની વાત કરી રહ્યા છો, માંગ કરી રહ્યા છો. હાજી બિલકુલ. આજે અમે લોકો કાની કાંઠા વિસ્તારમાં જે ખેડૂતો છીએ અને સાથે સાથે જે ગટકી એના કાંઠા વિસ્તારમાં જે ખેડૂતો આગેવાનો સરપંચો સાથે મળી અને મીડિયા મારફતે અમે સરકારને વિનંતી કરી કે અમારા જે ડેમો છે, તેડા પાર્સલ ડેમ હોય, સાની ડેમ હોય, પછી ગટકી ડેમ હોય, એને સૌની યોજનાના પાણી છે એ ભરવામાં આવે અને ખેડૂતોને જેવા એમાં થોડો પાણી અંદર છોડીને સાથે આજે કલ્યાણપુર તાલુકા પંચાયત જે છે આ પ્રમુખ સાથે મળી મામલતદાર પત્ર આપ્યું. એ લોકોએ પણ ખેડૂતોના અને જે વગેરે ડેમો છે એ લોકોએ પણ આપેલું છે. મયુરભાઈ, જે આપ જે લડત ચલાવી રહ્યા છો, આપની સાથે ઘણા બધા ગામના ખેડૂતો ત્યાં એકઠા થયા છે, પણ સરકારના કોઈ પ્રતિનિધિ સાથે તમારી સીધી વાત થઈ છે અથવા તો સરકારના પ્રતિનિધિ દ્વારા કોઈ આશ્વાસન મળ્યું છે કે આવું થશે, આટલા દિવસમાં થશે, કે હજુ સુધી કોઈ સંવાદ જ શરૂ નથી થયો?
જે અમારા ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય મુળુભાઈ બેરા સાથે અહીંયા અમારે છાવણીમાં આવી અને એને મુલાકાત કરી હતી અને એને કીધું છે કે હું સરકારમાં રજૂઆત કરીશ અને એને લેટર ઉપર લખી અને સરકાર સામે જે ખેડૂતોની માંગ છે એની રજૂઆત પણ કરી છે અને કીધું છે કે બને એટલું ટૂંક જ સમયમાં આનો જે ફરિયાદ તમારી છે એનું નિરાકરણ લાવીશું અમે. અચ્છા, નિરાકરણની વાત જયરાજસિંહ તમારી બાજુમાં જ છે, એમને પણ એ સવાલ મારે પૂછવો છે કે મોરબીની જેતપરની અંદર જે ઉપવાસ છાવણીની અંદર જે વાતચીત ચાલતી હતી, શું એ જ પ્રકારની માંગ, કેમ કે જેતપરની અંદર ઉપવાસ છાવણી ઉપર ખેડૂતો બેઠા હતા, એમની માંગ સ્વીકારવામાં આવી, વળતર આપવાની વાત પણ કરી દેવામાં આવી, પણ હજુ આંદોલન ચાલુ છે, તો તમારી માંગ મુખ્ય કઈ અને એ માંગ સ્વીકારાય તો જ આંદોલન પૂરું થાય? અમારી મુખ્ય માંગ તો પેલા બધા વર્તનની કરી, કેમ કે આની કોરા વર્તનની માંગ હતી અને સરકારનો પ્રોજેક્ટ છે, તો કાલ આવતા સમયની અંદરમાં એનો પ્રોજેક્ટ હારો જાય અને બધાને સુવિધા મળે, એમાં અમારા બધા દેવભૂમિ દ્વારકાનો રાજીપો હતો, બરાબર. એ માંગ છે તો અમે આ લાઈન નાખવા દેવાના નથી અને અમારા આંદોલન જ્યાં સુધી અમારી માંગ નહીં પૂરી થાય ને ત્યાં સુધી આંદોલન આવશે. એની કોઈ તારીખ નક્કી છે ને આપણી પાસે. અને રહી વાત વળતરની અંદરમાં જે અમને ખાલી કહે ને એ ખાલી અમારે બોલેલી શબ્દથી નહીં, અમારે લેખિત કરેલા શબ્દમાં બધાય પરિપત્ર, બધી જેવી રીતના જીએસપીએલે નોટિસ આપી હરેક ખેડૂતને, એવી રીતના બધાને વળતર કેટલી મળશે એ બધાને નોટિસ પૂરી થાય ને ત્યાં સુધી અમારી માંગ આંદોલન અમારું ચાલુ જ રહે. ત્યાં સુધી આ છાવણી અમે વીકવાની નથી. અને જ્યાં બીજું તમને કહી દઉં કે આ છાવણી અમારી બીજા નંબરની છે. એક છાવણી અમારે અહીંયાથી 5 કિલોમીટર દૂર છે, ત્યાં અમારા 10 જણા બેઠા હોય અને મેન છાવણી આ છે. કેમ કે ચોમાસા દરમિયાન અમારા કોઈ પણ ખેડૂત મિત્રને અહીંયા આવવું હોય તો સહેલાઈથી આવી શકે. અને બીજી વાત એવી કે અમારા પાકોમાં કોઈનું નુકસાન ન થાય. તમને બીજું કહેવા માંગુ છું કે આપણે દેવભૂમિ જામનગર જિલ્લાના ટોટલ 32 ગામડા છે, જેની અંદરમાં જામનગર જિલ્લાના 3 ગામડા અને દ્વારકા જિલ્લાના 29 ગામ. આ સહિયારો સપોર્ટ, કોઈ એક ગામ તરીકે આમાં આપણે નામ આપેલ નથી. તમારા ચેનલને, તમારા માધ્યમને પણ કહેવા માંગીશ કે આની અંદરમાં કોઈ એક ગામ છે નહીં, 32 ગામ ભેગા જ કામ કરીએ છીએ, સાથે આંદોલન ચલાવીએ છીએ. જયરાજસિંહ, એક અંતિમ સવાલ છે. આપ કહી રહ્યા છો કે રાષ્ટ્રીય સ્તરની કંપનીએ વર્ષો પહેલા 37,500 આજુબાજુ જે કંઈક આપ દર કહી રહ્યા છો, પ્રતિ ગુંઠા એટલી રકમ આપી અને અત્યારે આ જે સાવ નજીવી રકમ આપે છે, તો આપે કોઈ દર નિર્ધારિત કર્યો છે આપના તરફથી? એ રકમની માંગણી છે કે અમને આટલા આપવામાં આવશે તો અમે પૂરું કરીશું આંદોલન, કે પછી આપ રાહ જોઈ રહ્યા છો કે અમને કેટલું વધારીને ઓફર કરાય છે? જેમ થાંભલાની અંદરમાં વાત કરી છે, બરાબર. અત્યારે અમારી જમીન, અમે જે હાલમાં જગ્યામાં બેઠા છે ને એનો ભાવ 1,20 લાખ રૂપિયા જેવો છે. હવે ગેસની પાઇપલાઇન નીકળશે એટલે એનો ભાવ ડાયરેક્ટ 50 લાખ રૂપિયા થઈ જાય, તો માટલે એનું વળતર ક્યાં જાય? કે મેં તમને આની પહેલા અગાઉ કીધેલું છે કે અમારી જમીન 30 લાખથી કરીને 1.5 કરોડ સુધીની જગ્યાઓ છે. તો હવે આનો માર અમારે ક્યાંય પૂરો થવાનો છે નહીં. અને સરકારને અમે 3 ગાઈડલાઈન પણ આપેલી છે કે જો આપણી પાસે દરિયાઈ માર્ગ છે, તમે ત્યાંથી પણ લાઈન નાખી શકો છો. એક નેશનલ હાઈવે છે, આપ ત્યાંથી પણ લાઈન નાખી શકો છો. અને ત્રીજો રસ્તો તમારી પાસે રેલવે છે, ત્યાં પણ લાઈન રાખી શકો છો. ત્યાં કોઈને અકસ્માત નહીં નડે, ત્યાં કોઈ ખેડૂત નહીં મળે, નહીં તમને નડે. પણ સરકારની જીએસપીએલની પણ આટલી દાદાગીરી છે, એને ભાયડા વટથી ખેડૂતોના પેટ ઉપરથી જ આ લાઈન પ્રસાર કરવી છે. તો આ લાઈન પ્રસાર કરવી હોય તો જે પ્રમાણે સરકારે બધી જગ્યાએ જે ભાવ હાલતા હોય એનાથી 2 ગણા, જે ભાવ હાલતા એનાથી 2 ગણા ચૂકવીને અમારું હારામારું વળતર મળે એવી અમારી બધાની આશા છે. જો સરકાર અને જીએસપીએલ આ લાઈનની વિરુદ્ધમાં અમે જે માંગ હજી કરી નથી પણ એના તરફથી અમે હું પ્રતિભાવ મળે એ પછી તમને બીજા માધ્યમથી તમને પણ સમાચાર પહોંચાડી દેશું. બિલકુલ, આભાર જયરાજસિંહ જોડાવા બદલ અને અમારી સાથે ચર્ચા કરવા બદલ. સાથે સાથે પરેશભાઈ પણ જોડાયા, બંનેનો આભાર. તો આશા રાખીએ છીએ કે મોરબીના જેતપરની અંદર સતત ખેડૂતોએ દિવસોના દિવસો સુધી ઉપવાસ પર બેઠા હતા. જો કે દ્વારકાના ખેડૂતોએ તો કીધું કે અમે એ ઉપવાસ નથી કરવાના, અમે ખાઈ પીને અને બેસવાના છીએ. જ્યાં સુધી અમને અમારી માંગ એ સંતુષ્ટ ન થાય ત્યાં સુધી અમે બેસવાના છીએ. અમારી માંગ એ માત્ર ને માત્ર વળતરની છે. અને એ વાત ચોક્કસ વિચારવા જેવી છે, કેમ કે આજથી વર્ષો પહેલા જો કોઈ કંપનીએ લગભગ 12-13 વર્ષ 14 વર્ષ પહેલાની વાત કરી કે જો 14 વર્ષ પહેલા કોઈ કંપનીએ 37,500 જેટલું ગુઠાએ વળતર આપ્યું હોય તો હાલની પણ કંપનીએ વિચારવું જોઈએ કે 14 વર્ષ પહેલા એ 37,000 અને હાલ માત્ર 7,000,
તમે પણ ધાન ખાવ છો અને ધાન પકાવનાર આ જ ખેડૂત છે, તો એટલું તો આપણામાં પણ આવવું જોઈએ કે હાલના તબક્કાએ આપણે શું વળતર આપવું, નહીં કે ધાક ધમકી અને દબાવી એ ખેડૂતોની જમીન પચાવી. દરેક વખતે એક સવાલ છે, દરેક વખતે એક વાત છે કે 30 લાખ 50 લાખ 1 કરોડની જમીન એ કોઈ લાઈન, કોઈ વીજ પોલ કે કાંઈ ના કાંઈ એ વસ્તુ આવે અને જમીનની કિંમત એ સીધી જ તળિયા પર કરતા ઓછી થઈ જાય છે. અને એની સાથે સાથે પ્રદીપ, આ જે આપણો ખેડૂત છે કે જે સલાહ પણ આપી શકે છે, બિલકુલ જે અન્ન પૂરું પાડે છે, સલાહ પણ આપી શકે છે. ખેડૂત આપણો આજે શિક્ષિત ખેડૂત છે અને એ કહે છે કે સરકાર પાસે વિકલ્પો છે. દરિયાઈ પટ્ટીમાં, દરિયાકાંઠેથી કે પછી નેશનલ હાઈવે નીકળે છે ત્યાંથી કે પછી રેલ માર્ગ, બની શકે કે એમાં કેટલીક ટેકનિકલ બાબતો નડતી હોય, પણ વિચારવા તો જેવું છે ને. જ્યાં વિકલ્પો છે ત્યાં વિચારણા થવી જોઈએ. અને ખેડૂત જ્યારે માંગ લઈને બેઠો છે, પોતાને ધાન પકાવવાનો સમય છે, તમે વિચારો કે આ ખેડૂત એમ નક્કી કરી લેશે કે ભાઈ હવે અમે આટલા ગામના ખેડૂતો આ વર્ષે કોઈ ધાન નહીં પકાવીએ, તો તમે વિચારો એની બજાર ઉપર શું અસર થાય. બિલકુલ કેટલો હેરાન થઈ જાય, કે આમ નાગરિક પણ હેરાન થાય અને ખેડૂત જે આવો નિર્ણય લે છે એનો પરિવાર પણ હેરાન થવાનો, એની આવક પણ અટકવાની છે. અને આ 1-2 ગામ પૂરતી વાત નથી, આ 32 ગામની વાત છે. એટલે 32 ગામના ખેડૂતો એ શું અંદાજ એ 1500 કરતા પણ વધારે ખેડૂતો, એ હજારો વીઘાએ જમીન, હજારો હેક્ટરે જમીન કે જેની ઉપર જો વાવેતર ન થાય તો સરકાર પણ વિચારમાં આવી પડે છે, ચિંતામાં પણ આવી જાય છે, જેમ મોરબીના જેતપરમાં આવી તેમ. તમારું શું માનવું છે દ્વારકાના ખેડૂતોના આંદોલનને લઈને, જે તેમની માંગ છે તેને લઈને? અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.